ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। પ્રભુ ઈસુ જીવિત છે। પુનરુત્થાન પછીની 40 દિવસની યાત્રામાં આજે 10મા સંદેશમાં 40 દિવસમાં પ્રભુ ઈસુએ શું શીખવ્યું, દેવના રાજ્યનું રહસ્ય શું છે તે વિશે જોઈશું। પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ 40 દિવસ સુધી શિષ્યો સાથે રહ્યા। આ 40 દિવસમાં તેમણે શું કર્યું? શું માત્ર મુલાકાતો લીધી? શું ફક્ત દેખાયા અને ગયા કે તેમાં આખી મંડળીના ભવિષ્યનું રહસ્ય હતું? તે જોવાનો પ્રયત્ન કરીએ અને એ દ્વારા આપણા જીવનમાં તેનો અર્થ શું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ। પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય ને 3 કલમ। મરણ થયા પછી તેમણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ દરમિયાન તેઓને દર્શન આપતા અને ઈશ્વરના રાજ્ય વિશેની વાત કહેતા રહ્યા। 40 દિવસનું પ્રભુ ઈસુનું પ્રથમ કામ પુનરુત્થાનના પુરાવા આપવાનું। પ્રભુ ઈસુએ માત્ર કહ્યું નહીં કે હું જીવિત છું, પણ પુરાવાઓ પણ આપ્યા, ઘા બતાવ્યા, વાત કરી, ભોજન કર્યું, અનેકવાર દેખાયા, જે આપણને શીખવે છે કે ખ્રિસ્તી વિશ્વાસ કલ્પના પર નહીં પણ સત્ય ઘટના પર આધારિત છે। પ્રભુ ઈસુ જીવિત છે એ કોઈ કલ્પના નથી, કોઈ વિચાર કે વાર્તા નથી, એ તો એક ઇતિહાસ છે અને ઇતિહાસ હંમેશા પુરાવાઓને આધારે જ હોય છે। કોઈ વ્યક્તિ કહે કે સૂર્ય ઉગ્યો છે તો તેનો પ્રકાશ જ તેનો પુરાવો છે। એ જ રીતે પુનરુત્થાનના આંખે જોયાના જીવન સાક્ષીઓ છે। બીજું કામ, દેવના રાજ્ય વિશે શીખવ્યું। પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય ને 3 કલમમાં લખ્યા પ્રમાણે 40 દિવસમાં મુખ્ય તેમનો વિષય દેવનું રાજ્ય પ્રગટ કરવાનો હતો। દેવનું રાજ્ય શું છે? દેવનું રાજ્ય એટલે જ્યાં દેવ પોતે રાજ કરે છે, જ્યાં દેવની જ ઈચ્છા પ્રમાણે બધું થાય છે, જ્યાં અંધકારને કોઈ સ્થાન નથી, જ્યાં હંમેશા સત્ય જીતે છે। અને આ રાજ્ય આપણા માટે ભવિષ્ય કાળ છે, પણ હાલ વર્તમાનમાં પણ તે શક્ય છે। દેવનું રાજ્ય આપણા હૃદયમાં શરૂ થાય છે। ત્રીજું કામ, શિષ્યોની સમજ બદલી। પુનરુત્થાન પહેલા શિષ્યો જગતના રાજ્યના વિચારોમાં હતા। તેઓ માનતા હતા કે પ્રભુ ઈસુ રોમનોને હરાવશે, રાજા બનશે, રાજકીય સિંહાસન લાવશે। પણ પ્રભુ ઈસુએ તેમને શીખવ્યું, દેવનું રાજ્ય અંદરથી શરૂ થાય છે, મતલબ બહારના યુદ્ધથી જીત મેળવીને નહીં, પણ હૃદયથી શરૂ થાય છે। પાપ ઉપર જીત મેળવવાથી શરૂ થાય છે અને પવિત્ર આત્મા દ્વારા આગળ વધે છે। આજે શિષ્યોના વિચાર પ્રમાણે ઘણા લોકો બહારના બદલાવ ઈચ્છે છે, પણ પ્રભુ ઈસુ અંદરથી બદલવા માંગે છે। ચોથું કામ, શાસ્ત્રો ખોલ્યા। પ્રભુ ઈસુએ જૂના કરારના લખાણ સમજાવ્યા। લુક 24:27માં મૂસા અને બધા ભવિષ્ય વક્તાઓથી શરૂ કરીને પોતાના સંબંધી જે લખેલું છે તે સમજાવ્યું। બાઇબલના કેન્દ્રમાં માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે। બલિદાનમાં, પાસ્કામાં, ભવિષ્યવાણીઓમાં અને તારણમાં બધે જ કેન્દ્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે। જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર બાઇબલ વાંચે છે તે માત્ર એક પુસ્તક વાંચે છે, પણ જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે બાઇબલ વાંચે છે તે જીવંત વચન સાંભળે છે। પાંચમું કામ, રાહ જોવાનું શીખવ્યું। પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય ને 4 કલમ પ્રમાણે પ્રભુ ઈસુએ શિષ્યોને યરુશલેમ ન છોડવાની અને પોતાના મુખેથી પિતાનું જે વચન સંભળાવ્યું તેની રાહ જોવા કહ્યું। શિષ્યો ઉત્સાહિત છે, પણ પ્રભુ ઈસુ કહે છે ઉત્સાહ પૂરતો નથી, શક્તિ પણ જોઈએ। આજે ઘણા લોકો અભિષેક વગર દોડે છે। સેવા પહેલા શક્તિ જોઈએ, કાર્ય પહેલા પવિત્ર આત્મા જોઈએ। રાહ એટલા માટે જોવાની
કે 10 દિવસ પછી 50માના દિવસે પવિત્ર આત્મા તેઓ પર ઉતરશે, જે તેમને શક્તિ આપશે. આગળ 6ઠું કાર્ય, સાક્ષી બનવા શીખવ્યું. પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય ને 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરુશલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પ્રભુ ઈસુએ ધનવાન બનવા કે મોટા વ્યક્તિ બનવા વિશે કહ્યું ન હતું, પણ તેમણે કહ્યું હતું, તમે મારા સાક્ષી થશો. ખ્રિસ્તી જીવન માત્ર આશીર્વાદ લેવા માટે નથી, પણ સાક્ષી આપવા માટે પણ છે. આગળ જોઈએ 8મું કાર્ય, ભયથી હિંમત સુધી. ડરથી શિષ્યો દરવાજા બંધ કરીને બેઠા હતા, પણ પ્રભુ ઈસુના દર્શનથી, તેમની વાતોથી હવે 40 દિવસ પછી તેઓ તૈયાર હતા, વિશ્વાસી હતા, એકતામાં હતા, પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. જ્યારે આપણે પ્રભુ ઈસુ સાથે સમય વિતાવીએ છીએ, ત્યારે આપણો ડર હિંમતમાં બદલાઈ જાય છે. આગળ 40 દિવસનું રહસ્ય શું છે તે વિશે જોઈએ. 40ના અંક વિશે આપણે અગાઉ જોયું હતું. 40નો અંક એ તૈયારીનો સમય છે, પરિવર્તનનો સમય છે. અહીં શિષ્યો નવી શરૂઆત કરે તે પહેલા આ 40 દિવસ તેમની તૈયારીના અને તેમના પરિવર્તનના દિવસો હતા. એક નવી શરૂઆત પહેલાની તૈયારી. આપણા આજના જીવનમાં આજનો સંદેશ આપણને શું જણાવે છે? પ્રભુ ઈસુ જીવિત છે. તમારો વિશ્વાસ ખાલી કે વ્યર્થ નથી. દેવનું રાજ્ય અંદરથી, એટલે કે હૃદયથી શરૂ થવા દો. હૃદયમાંથી પાપ દૂર કરો. રાહ જોવાનું શીખો. દરેક સારા કામ તરત શરૂ થતા નથી. સાક્ષી બનો. તમારું જીવન બીજાના માટે સંદેશ છે. આજે પ્રશ્ન એ નથી કે પ્રભુ ઈસુએ 40 દિવસમાં શું કર્યું, પણ પ્રશ્ન એ છે કે આટલો સમય શીખવ્યા પછી શું આપણે સાંભળીએ છીએ? જો આજે તમે ઈચ્છો છો કે દેવનું રાજ્ય તમારા જીવનમાં આવે, તો કોમેન્ટ કરો. અમે તમારા માટે પ્રાર્થના કરીશું. આગળ 11મા વિડીયોમાં પવિત્ર આત્માની પ્રતીક્ષા, રાહ કેમ જોવી પડી તે વિશે જોઈશું. આજની પ્રાર્થના, હે પ્રભુ ઈસુ, મને તમારું રાજ્ય સમજાવો. મારા દિલમાં રાજ કરો. મને રાહ જોતા શીખવો. મને તમારો સાક્ષી બનાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.